चलो विद्यार्थीओ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એબીઓ રુધિર જૂથના એવા પ્રકારના એમસીક્યુ જોયા હતા કે જેમાં માતા અને પિતાનું રુધિર આપેલું હોય. એમાં શું હતું? માતા અને પિતાનું રુધિર આપેલું હોય અને એના ઉપરથી બાળકનું રુધિર શોધવાનું હોય. આ પ્રકારના એમસીક્યુ જોયા હતા. એમાં આપણે શું કરતા હતા? માતાનું રુધિર જૂથ જે હતું એના જનીન બંધારણ લખતા હતા, પિતાનું હતું એના જનીન બંધારણ લખતા હતા. એમાંથી જન્યુઓનું નિર્માણ કરી અને આપણે બાળકનું રુધિર જૂથનું પ્રેડિક્શન કરતા હતા, કયું હોઈ શકે અને કયું ન હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારના એમસીક્યુ થોડા કોમ્પ્લિકેટેડ હોય છે કે હવે અહીંયા માતા અથવા પિતા બેમાંથી કોઈ એકનું આપેલું હશે અને બાળકનું આપેલું હશે અને આપણે શોધવાનું હશે બીજા પિતૃનું રુધિર જૂથ શું છે. ક્લિયર? તો એ સમજતા પહેલા તમારે આ ધ્યાન રાખવું જોશે, આ લખી લેવાનું એકવાર કે આઈ એ જન્યુ જો સંતતિમાં આવતું હોય તો આઈ એ જન્યુ કોના દ્વારા આવી શકે? એ રુધિર જૂથ ધરાવતા અથવા તો એ બી રુધિર જૂથ ધરાવતા પિતૃઓ જ આઈ એ જન્યુ આપી શકે. આઈ બી જન્યુ કોણ આપી શકે? બી રુધિર જૂથ ધરાવતા અથવા તો એ બી રુધિર જૂથ ધરાવતા જ પિતૃઓ આઈ બી જન્યુ આપી શકે. સ્મોલ આઈ જન્યુ કોણ આપી શકે? ઓ રુધિર જૂથ ધરાવતા અથવા તો એ અને બી રુધિર જૂથ ધરાવતા પરંતુ કેવા? વિષમયુગ્મી. એ રુધિર જૂથનું બંધારણ કેવું હોય? આઈ એ સ્મોલ આઈ જનીન હોય અને બીનું જનીન પ્રકાર આઈ બી સ્મોલ આઈ હોય તો આ કોણ આપી શકે? સ્મોલ આઈ જન્યુ આપી શકે. ખ્યાલ આવે છે? ફરીથી આ મગજમાં બેસાડી દેવાનું કે આઈ એ જન્યુ કોણ આપી શકે? એ અને એ બી રુધિર જૂથ ધરાવતા પિતૃ. આઈ બી જન્યુ કોણ આપી શકે? બી અથવા એ બી રુધિર જૂથ ધરાવતા જન્યુ. અને સ્મોલ આઈ જન્યુ કોણ આપી શકે? ઓ અથવા એ અને બી રુધિર જૂથ ધરાવતા પિતૃ. પણ એ અને બી નું રુધિર જૂથ, એ અને બી રુધિર જૂથ ધરાવતા પિતૃ કેવા હોવા જોઈએ? વિષમયુગ્મી હોવા જોઈએ. આ એક નોટ્સમાં પહેલા લખી લો. ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ. એટલું ધ્યાન રાખવાનું, બાળકનું કોઈ રુધિર જૂથ છે, બાળકનું રુધિર જૂથ છે, એ રુધિર જૂથના જનીન પ્રકાર એટલે કે બે જનીનો હશે. આ પહેલું જનીન અને બીજું જનીન. એક જનીન માતા તરફથી મળે તો બીજું જનીન કોના તરફથી મળશે? પિતા તરફથી મળે છે. આ એક મગજમાં યાદ રાખવાનું. જે બાળકના રુધિર જૂથના જનીન પ્રકાર જોઈએ તો એ બે જનીનો હશે. એમાંથી એક જનીન કોના તરફથી મળે છે? માતા તરફથી. અને એક જનીન કોના તરફથી મળે છે? પિતા તરફથી. હવે આને આપણે જ્યારે પ્રેક્ટિસમાં લેશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે માતાનું રુધિર જૂથ ઓ છે અને બાળકનું રુધિર જૂથ બી છે. એ કોનું આપી દીધું? માતા અને બાળકનું આપી દીધું. તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે અથવા તો કયું ન હોઈ શકે? આપણે એનો જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલા બાળકનું રુધિર જૂથ નક્કી કરવાનું. બાળકનું રુધિર જૂથ કયું છે? બી છે. તો બી બે પ્રકારના હોય. બી છે સમયુગ્મી પણ હોઈ શકે અને વિષમયુગ્મી. સમયુગ્મી હોય તો જનીન બંધારણ શું હશે? આઈ બી આઈ બી. આ સમયુગ્મી. અને વિષમયુગ્મી હોય તો જનીન બંધારણ શું હશે? આઈ બી સ્મોલ આઈ. ક્લિયર? હવે જો અહીંયા આપણે જનીન બંધારણ લખીએ એમાં બે જનીન લખીએ છીએ, બરોબર? એક માતા તરફથી મળતું હશે અને એક કયા કોના તરફથી મળતું હશે? પિતા તરફથી. જો બાળક સમયુગ્મી હોય તો માતા તરફથી પણ શું મળવું જોઈએ? આઈ બી. અને પિતા તરફથી પણ શું મળવું જોઈએ? આઈ બી. પણ અહીંયા માતાનું રુધિર જૂથ આપેલું છે. માતાનું રુધિર જૂથ કયું છે? ઓ.
ઓ. માતાનું રુધિર જૂથ કયું છે? ઓ. તો ઓનું જનીન બંધારણ શું હશે? માતાનું જનીન બંધારણ સ્મોલ આઈ સ્મોલ આઈ. તો માતા તરફથી એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. કયા ઉત્પન્ન થશે? સ્મોલ આઈ. તો જો સ્મોલ આઈ ઉત્પન્ન થતું હોય તો બાળકનું જનીન બંધારણ આઈબી હોઈ શકે નહીં, કારણ કે માતા તરફથી ફરજિયાત કયું આવે છે? સ્મોલ આઈ. અહીંયા સમયુગ્મીમાં બંને કેવા છે? આઈબી છે. તો બાળકનું જનીન બંધારણ કયું હશે? આઈબી સ્મોલ આઈ. એમાં સ્મોલ આઈ કોના તરફથી આવશે? માતા તરફથી. અને કેપિટલ આઈ બી આ કોના તરફથી આવતું હશે? તો પિતા તરફથી મળતું હશે. તો પિતા તરફથી બાળકમાં ઉતરી આવતું જનીન કયું છે? આઈબી. તો આઈબી ક્યારે ઉત્પન્ન થાય? પિતાનું રુધિર જૂથ કયું હોય? બી હોય અથવા તો એબી હોય. તો આપણે આગળને મેં અહીંયા લખી દીધું હતું, એ ધ્યાન રાખવાનું. આઈબી જન્યુ પિતા ક્યારે આપી શકે? પિતાનું રુધિર જૂથ બી અથવા એબી હોય તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? બી હોઈ શકે અથવા તો શું હોઈ શકે? એબી હોઈ શકે છે. કયું ન હોઈ શકે? તો ઓ કે એ હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પહેલા બાળકનું રુધિર જૂથ લઈ લેવાનું, બરોબર? એમાં માતાનું જે આપેલું છે એમાંથી માતા તરફથી કયા જન્યુની શક્યતા છે એ ધ્યાનમાં રાખવાનું, અને એને આધારે આપણે પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે એ નક્કી કરવાનું છે. ક્લિયર? આનો બીજો એમસીક્યુ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. દાખલા તરીકે માતાનું રુધિર જૂથ બી છે, બાળકનું રુધિર જૂથ કયું છે? એ બી છે. તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે અથવા કયું ન હોઈ શકે? તો પહેલા બાળકનું રુધિર જૂથ લખી નાખીએ આપણે. બાળકનું રુધિર જૂથ કયું છે? એ બી છે. તેનું જનીન બંધારણ શું હોઈ શકે? આઈ એ આઈ બી હોઈ શકે. આગળ આપણા લેક્ચરમાં આપણે કીધું હતું કે આ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. જનીન બંધારણ શું હશે? આઈ એ આઈ બી. આ બે જનીનો છે, એક માતા તરફથી મળશે અને કોઈ એક પિતા તરફથી મળશે. તો એના માટે ક્લુ આપેલું છે કે માતાનું રુધિર જૂથ કયું છે? બી છે. આ માતાનું રુધિર જૂથ બી હોય અને સમયુગ્મી હોય તો એક જ પ્રકારનો જન્યુ આવશે. કયો આવશે? આઈબી. અને વિષમયુગ્મી હોય તો બે પ્રકારના જન્યુ આવશે, સ્મોલ બી અને સ્મોલ આઈ. ક્લિયર? સમયુગ્મી હોય તો એક જ પ્રકારનો જન્યુ ઉત્પન્ન થશે. કયો? આઈબી. વિષમયુગ્મી હોય તો બે પ્રકારના ઉત્પન્ન થાય, આઈબી અને સ્મોલ આઈ. પણ આમાંથી બાળકમાં માત્ર કયો ઉતરી આવ્યો છે? જો આઈબી. સ્મોલ આઈ તો બાળકમાં છે નહીં. તો આપણે કહી શકાય કે આઈબી જન્યુ કોના તરફથી મળે છે? માતા તરફથી મળે છે. આઈબી જન્યુ કોના તરફથી મળે છે? માતા તરફથી મળે છે. તો પિતા તરફથી અહીંયા કયો જન્યુ મળે છે? આઈએ. આઈએ જન્યુ કોના તરફથી મળે છે? પિતા તરફથી. તો આઈએ જન્યુ ધરાવતા રુધિર જૂથ કયા હોઈ શકે? આઈએ જન્યુ ક્યારે ઉત્પન્ન થાય? પિતાનું રુધિર જૂથ એ અથવા એ બી હોય તો અહીંયા આપણે કહી શકાય પિતાનું રુધિર જૂથ કયું હશે? એ અથવા કયું હશે? એ બી. કયું ન હોઈ શકે? તો પિતાનું રુધિર જૂથ બી અથવા ઓ હોઈ શકે નહીં. ક્લિયર અહીં સુધી? તો આ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને જનીન બંધારણનો ખ્યાલ હોવો જ જોઈએ કે જો તમને એમ કે બી રુધિર જૂથ છે તો બે પ્રકારના શક્ય છે, આઈબી અથવા આઈબી સ્મોલ આઈ. આઈબી હોય તો એક જ જન્યુ ઉત્પન્ન થશે આઈબી, અને આઈબી સ્મોલ આઈ હોય તો બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે આઈબી અને સ્મોલ આઈ. એ હોય તો એના જનીન સ્વરૂપ કયા હોઈ શકે? આઈએ અથવા તો શું હોઈ શકે? આઈએ સ્મોલ આઈ. અને એ બી હોય તો ફાઇનલ જ છે, કયું હોઈ શકે? આઈએ આઈબી, અને ઓ હોય તો કયું હોઈ શકે? સ્મોલ આઈ સ્મોલ આઈ. ક્લિયર? તો આ મગજમાં તમારા બેસી ગયેલું હોવું જોઈએ, આટલું હોવું જોઈએ. અને આના પહેલાં મેં જે આગળ લખેલું હતું એ જન્યુ
આઈ એ જન્યુ કોના દ્વારા ઉત્પન્ન થાય તો એ દ્વારા ઉત્પન્ન થઈ શકે ને એ બી દ્વારા ઉત્પન્ન થઈ શકે. બી જન્યુ કોના દ્વારા ઉત્પન્ન થશે બી દ્વારા ઉત્પન્ન થશે અને એ બી દ્વારા ઉત્પન્ન થશે. સ્મોલ આઈ જન્યુ આ ત્રણેય દ્વારા ઉત્પન્ન થાય. બી વિષમયુગ્મી હોય તો એ વિષમયુગ્મી હોય અથવા તો ઓ હોય તો પણ ઉત્પન્ન થઈ શકે છે. ક્લિયર? હજુ એક આવો એક્ઝામ્પલ જોઈએ. માતાનું રુધિર જૂથ બી છે અને બાળકનું રુધિર જૂથ ઓ છે તો પિતાનું કયું હોઈ શકે? સૌથી પહેલા બાળકનું લખી નાખવાનું. બાળકનું રુધિર જૂથ કયું છે? ઓ છે. ઓનું જનીન બંધારણ શું થશે? સ્મોલ આઈ સ્મોલ આઈ. એનો મતલબ કે બંને માતા અને પિતા બંને તરફથી કયા જન્યુ ઉત્પન્ન થશે? સ્મોલ આઈ જન્યુ આવે છે. કોઈ એક જન્યુ માની લો કે માતા તરફથી આવે છે. ક્યારે આવી શકે માતા તરફથી? રુધિરનું જૂથ કયું છે? બી. તો એનું જનીન બંધારણ કયું હોઈ શકે? આઈબી સ્મોલ આઈ. જો આઈબી હોય તો માતા તરફથી શું આવવું જોઈએ? આઈબી. પણ અહીંયા આઈબી ન થાવ તો અહીંયા સ્મોલ આઈ આવે છે એટલે માતાનું જનીન બંધારણ શું હશે? આઈબી સ્મોલ આઈ. તો હવે એક સ્મોલ આઈ જન્યુ કોના તરફથી આવે છે? પિતા તરફથી. તો પિતા ક્યારે સ્મોલ આઈ આપી શકે? તો પિતાનું રુધિર જૂથ બી હોય, એ હોય અથવા તો શું હોય? ઓ હોય. તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે? કયું હોઈ શકે? બી હોઈ શકે, ઓ હોઈ શકે અથવા તો એ હોઈ શકે. તો પિતાનું રુધિર જૂથ કયું હશે? એ હશે, બી હશે અથવા તો શું હશે? ઓ હશે. કયું ન હોઈ શકે? તો એ બી ક્યારે હોઈ શકે નહીં. ક્લિયર? તો આ એક સિસ્ટમ છે. આને આધારે તમે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ સોલ્વ કરી શકો છો. ધ્યાન શું રાખવાનું છે? બાળકનું રુધિર જૂથ નક્કી કરી એનું જનીન બંધારણ જોવાનું છે. જનીન બંધારણમાં એક જનીન પિતા તરફથી મળે છે, એક જનીન માતા તરફથી પડે છે. તમને ક્લુ આપેલો છે માતા અથવા પિતાનું. અહીંયા માતા પિતા ચેન્જ કરે તો જવાબમાં કોઈ ફરક પડશે ને. આ ઉલટું કરી નાખવું. અહીંયા માની કે અહીંયા પિતાનું રુધિર જૂથ અને માતાનું શોધવાનું કે તો અહીંયા મારે શું કરવાનું થશે? ઉલટું કરી નાખવાનું. નહીં એમાં જવાબમાં કોઈ ફરક પડશે નહીં. ક્લિયર? તો આ પ્રકારના એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે. આની વધારે પ્રેક્ટિસ કરેલા જે પીડીએફ ફાઇલ છે હું તમને વોટ્સઅપ કરી દઈશ કે જેને આધારે તમે પ્રેક્ટિસ કરી શકો. આવા જે આ રીતે રફ વર્ક કરેલું હશે એમસીક્યુ અને એની નીચે આન્સર લખેલો હશે એ તમને હું વોટ્સઅપ કરી દઈશ. ક્લિયર? તો આ 3 લેક્ચર આપણે જોઈએ તો સહપ્રભાવિતા પહેલાં સમજવાનું છે. એમાં પહેલો એક પાર્ટ આપણે આના આગળ જોઈ દીધો એમસીક્યુમાં જેમાં માતા અને પિતાનું આપેલું હોય એમાંથી બાળકનું શોધવાનું, અને એનો પાર્ટ 2 હતો કે જેમાં બાળક અને એ કોઈ એક પિતૃનું આપેલું હોય, માતા અથવા પિતાનું, અને બીજા પિતૃનું શોધવાનું હોય. ક્લિયર? થોડા ટફ પડે આ એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. અને છતાં ન ખબર પડે તો વોટ્સઅપમાં પૂછવાનું છે. ક્લિયર?